ભારત જ્યારે આઝાદ થયું ત્યારે રજવાડાઓના વિલીનીકરણ વચ્ચે સૌથી વધારે તંગ સ્થિતિ જો કોઈને લઈને હતી તો એ જૂનાગઢ અને કાશ્મીરને લઈને હતી। જૂનાગઢ અને કાશ્મીર ભારતમાં વિલીનીકરણ થઈ ગયું, પરંતુ તેમ છતાં પાકિસ્તાન આ સ્વીકારવા જાણે તૈયાર ન હોય તેવા વારંવાર નિવેદનો આવતા રહે છે, દિવા સ્વપ્નમાં રાચતું રહે છે। અને આ વખતે એક પાકિસ્તાની અભિનેત્રીએ કંઈક આવું નિવેદન આપ્યું છે સસ્તી પ્રસિદ્ધિ માટે। આ અભિનેત્રીએ શું કહ્યું પહેલા તે સાંભળીએ। પાકિસ્તાનની એક અભિનેત્રી સેહર સિનવારી નામ છે અને એણે ટ્વિટર પર લખ્યું છે કે કાશ્મીર અને જૂનાગઢ અમારું હૃદય છે। ત્યારે ચોક્કસ શબ્દોમાં દરેક હિન્દુસ્તાની આનો વિરોધ કરે એ 100%ની વાત છે અને જૂનાગઢ માટે આવો પ્રયાસ ઘણી વખત પાકિસ્તાની લોકોએ કર્યો છે, એને અમે વખોડીએ છીએ અને જૂનાગઢ હંમેશા હિન્દુસ્તાનનું અંગ છે અને અંગ રહેશે। એમાં કોઈની તાકાત નથી કે આવી રીતે લખી અને કોઈ છંછેડવાનો પ્રયાસ કરે। જૂનાગઢ એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને પાકિસ્તાનને અમે જણાવી દઈએ કે પાકિસ્તાન પણ અખંડ ભારતનું એક અંગ છે, એટલે એણે ધ્યાન રાખવું જોઈએ આવું બોલતા પહેલાં કે એ પણ એક અખંડ ભારતનું અંગ છે, ગમે ત્યારે એ ભારતમાં પડી શકે એમ છે। એટલે જૂનાગઢની ચિંતા કરવાને બદલે માત્ર પાકિસ્તાનના ભૂખમારાની ચિંતા કરે અને પાકિસ્તાનની પ્રજાની ચિંતા કરે। એ જૂનાગઢ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, પરંતુ પાકિસ્તાની અભિનેત્રી કહી રહી છે કે જૂનાગઢ અને કાશ્મીર એ પાકિસ્તાનની આત્મા છે, જેને લઈને જૂનાગઢ વાસીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે। તમામ વિગત આપશે મનીષ પુરોહિત। કૃષ્ણા, એટલા માટે કારણ કે વાતને ગંભીરતાથી ન લેવી જોઈએ, કારણ કે પાકિસ્તાનના નેતા હોય કે અભિનેતાઓ એમને આ પ્રકારનો બફાટ કરવાનો એક શોખ બની ગયો છે। આ એ જ અભિનેત્રી છે જેણે થોડા દિવસ પહેલાં એક ટ્વીટ કરીને કહ્યું હતું કે જો ઝિમ્બાબ્વે ભારતની ટીમને હરાવે છે તો હું ઝિમ્બાબ્વેના કોઈ યુવક સાથે લગ્ન કરી લઈશ। એટલે આ પ્રકારના નિવેદનો કરીને પાકિસ્તાની મીડિયામાં વધારે પડતી પબ્લિસિટી મેળવવાના એક પ્રકારના સ્ટન્ટ છે, પરંતુ એ જૂનાગઢના નવાબ બી જાણે છે કે જેમણે ભારતના આઝાદી વખતના ટાઈમમાં જે પ્રકારે ગુસ્તાખી કરી હતી અને કેવી રીતે અહીંથી ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું। એટલે જૂનાગઢવાસીઓએ હંમેશા પાકિસ્તાન પ્રેમીઓને જે તિરસ્કાર આપ્યો છે એ વખતના આંદોલનથી લઈને અત્યાર સુધીમાં બધા જ લોકો સારી રીતે જાણે છે। એ નેતાઓ જે 2 દિવસ પહેલાનો એક રિપોર્ટ છે પાકિસ્તાનનો કે એમના દેશની પરિસ્થિતિ શું છે, આર્થિક સ્થિતિ શું છે, એ દેશના નેતાઓ અને આર્મીના જે અફસરો છે એ કેવી રીતે આ હિરોઈનોનો કેવી રીતે ઉપયોગ કરે છે, આપણે આખી દુનિયા જાણે છે। 2 દિવસ પહેલાના જ એક આર્મીના ઓફિસરે આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતથી સામે આવી છે કે કેવી રીતે આર્મી અને આઈએસઆઈના જે એજન્ટો છે અને ઉપરાંત એમના અધિકારીઓ છે એ કેવી રીતે પાકિસ્તાની અભિનેત્રીઓનો ઉપયોગ કરે છે, કેવી રીતે એમને સેક્સ સ્લેવની જેમ યુઝ કરીને નેતાઓ સુધી એક ષડયંત્રના ભાગરૂપે એમની પાસે મોકલીને એમની પાસેથી માહિતીઓ કઢાવે છે। એક આખું ષડયંત્ર પાકિસ્તાનમાં કેવી રીતે ચાલે છે। અને આ ઉપરાંત આ બધી જ વાતો છોડો, પરંતુ સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે એવી છે કે 1 મણ લોટ લેવા જવો તો હજારો રૂપિયા ખર્ચ કરવો પડે એવી પરિસ્થિતિ છે કૃષ્ણા ત્યાં। એટલે એમને ન બોલે તો જ સારું આ બધું। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। અને શેત્રુંજય પર્વત હોય, સમ્મિટ શિખર હોય, આ બંને મુદ્દાને લઈને અત્યારે જૈન સમાજ આક્રોશિત છે અને એક બાદ એક શહેરોમાં આક્રોશમાં રેલી કાઢવામાં આવી રહી છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને સરકારે પણ આ મુદ્દે એક કમિટીની રચના કરવાની ફરજ પડી છે। તમામ વિગત આપશે અંકિત મહેતા। દેશના અલગ અલગ રાજ્યોની જો વાત કરીએ તો આ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે કે આ મુદ્દાને લઈને સમ્મિટ શિખરને જે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ જે જૈન સમાજ છે તે એવું કહી રહ્યું છે કે આ નોટિફિકેશન જે જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, હેમંત સોરેન સરકાર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સમ્મિટ શિખરને યાત્રાધામ તરીકે એટલે કે તીર્થ સ્થાન તરીકે ઓળખ તેને આપવામાં આવી હતી, પરંતુ જૈન સમાજની એવી માંગ છે કે જો આ પ્રકારની ઓળખ તેને મળી જાય છે તો જૈન સમાજ સિવાયના પણ અન્ય લોકો જે છે તે પર્યટન સ્થળ તરીકે આ જગ્યા પર આવશે અને તેનો દુરુપયોગ પણ કરી શકે છે, એટલે કે ત્યાં દારૂનું સેવન કરી શકે છે, માંસ મટનનું સેવન કરી શકે છે અને તેના કારણે અલગ અલગ રાજ્યોમાં, ખાસ કરીને ગુજરાતમાં પણ અને ગુજરાતની બહાર પણ અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। જ્યાં રાજસ્થાનમાં તો એક મુનિનું આ સમગ્ર મામલાને લઈને નિધન પણ થયું છે। 35 દિવસથી તેઓ અન્ન અને જળનો ત્યાગ કરી ચૂક્યા હતા અને તેના કારણે તેમનું નિધન પણ થયું છે અને આ સમગ્ર મામલાને લઈને હવે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે સ્થિતિ એવી છે કે જૈન સમાજ અને સાથે સાથે જે અલગ અલગ મુનિઓ છે તે માંગ કરી રહ્યા છે કે આમાં ફેરબદલ કરવો જોઈએ અથવા તો આ જે નોટિફિકેશન છે તેને કેન્સલ કરી દેવું જોઈએ અને જ્યાં જૈન સમાજના લોકો જ જઈ શકે તેવું ત્યાં થવું જોઈએ। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। અને ગોંડલથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગોંડલમાં અમિત ખૂંટ નામના એક યુવકને મારવામાં આવ્યો હતો। આ મહત્વપૂર્ણ સમાચાર અને આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની આગોતરા જામીનની અરજી કરવામાં આવી
આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગોંડલમાં અમિત ખૂંટ નામના યુવકને માર મારવામાં આવ્યો હતો, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ નેતા છે ભારતીય જનતા પાર્ટીના, તેમના પુત્રની આગોતરા જામીન અરજી, કારણ કે તેમની સામે આરોપ મૂકવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવારની આપણે વાત કરીએ તો વારંવાર વિવાદમાં સપડાતો રહ્યો છે, ન માત્ર રાજકીય રીતે પરંતુ આવી રીતે ધોંસ જમાવવાના મુદ્દે પણ આ પરિવાર પર વારંવાર આરોપ લાગતા આવ્યા છે. ત્યારે અમિત ખૂંટ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો, જેમાં 6 વ્યક્તિ સામે ફરિયાદ કરવામાં આવી હતી, માર મારવાના આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં એક નામ હતું અનિરુદ્ધસિંહ જાડેજાનું પુત્ર. જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ મુદ્દે હવે આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. અને વિધાનસભાની ચૂંટણી પહેલા જે અરવિંદ કેજરીવાલ કાગળ પર લખીને આપતા હતા કે બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનશે, જો કે તેવું થયું નહીં. માત્ર 5 સીટ પૂરતી આમ આદમી પાર્ટી સમેટાઈ ગઈ અને હવે આ સંગઠનમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. શું ફેરફાર કરાયા છે જાણીશું કશ્યપ જોશી પાસેથી. ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યું પરિણામ આમ આદમી પાર્ટીને મળ્યું નથી. હા, એ વાત ચોક્કસ છે કે 12% વોટ શેર સાથે તે રાષ્ટ્રીય પાર્ટી ચોક્કસ બની છે, પરંતુ ધાર્યું પરિણામ ના મળતા હવે સંગઠન જે પ્રદેશનું છે તેના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવી હતા, તેને હવે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, જ્યારે ગોપાલ ઇટાલિયા પ્રદેશ પ્રમુખ હતા તેને તે પદ ઉપરથી હટાવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવ્યા છે. સાથે જ મહારાષ્ટ્રના સહ ઇન્ચાર્જ પણ તેમને બનાવવામાં આવ્યા છે. આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાંથી દક્ષિણમાંથી જીતેલા ચૈત્ર વસાવા છે, તેને દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, એટલે કે ત્યાંના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો સુરતમાં અલ્પેશ કથિરિયા છે, તેને કાર્યકારી પ્રમુખની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. આ સિવાય વાત કરીએ તો રમેશ પટેલ, જેને ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપાઈ છે, અને જગમલ વાળા છે તેને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ, જ્યારે જેવેલ વસરા જે છે તેને મધ્ય ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે પ્રદેશ માળખામાં મુખ્ય હોદ્દાઓ છે તેમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે, કારણ કે ધાર્યું પરિણામ ના મળ્યું અને તેનો ફાયદો છે તે ભાજપને થયો છે. અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી લગભગ 1.5 વર્ષ બાદ આવી રહી છે, અને પહેલાં જ આમ આદમી પાર્ટીએ આ માળખું જે છે તે વિખેરી નાખ્યું છે અને નવું માળખું છે તેની રચના કરી છે. જી બિલકુલ, આભાર. એટલે આમ આદમી પાર્ટી તો નવી પાર્ટી હતી, એટલે 5 બેઠકો પૂરતી સીમિત થઈ ગઈ અને હવે એ પ્રયાસ કરી રહી છે વધારે સીટ જીતવાના, અન્ય રાજ્યોમાં સારું પ્રદર્શન કરવાના. પરંતુ આ તરફ સૌથી કંગાળ પ્રદર્શન, સૌથી ખરાબ પ્રદર્શન જો કોઈનું રહ્યું હોય તો તે હતી કોંગ્રેસ. માત્ર 17 બેઠકો કોંગ્રેસ જીતી શકી હતી અને કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે તેમાં 12 માસ મનોમંથનની પ્રક્રિયા ચાલતી જ રહે છે, કારણ કે એક બાદ એક રાજ્યો ગુમાવતી જાય છે. જ્યાં સારા પ્રદર્શનની આશ હોય ત્યાં પણ તેનો ધબડકો વળી જાય છે અને પરિણામે હવે ફરી એક વખત ગુજરાતમાં આ કારમી હાર બાદ કમિટીની રચના કરવામાં આવી છે. આ અંગે વિગત આપશે હિરેન રાવલ. વિધાનસભા ચૂંટણી અને તેના પરિણામો બાદ કોંગ્રેસ હવે કયા કારણોસર કોંગ્રેસની આ પ્રકારે ભૂંડી હાર થઈ છે તે શોધવા માટે એક કમિટી બનાવી છે. આ કમિટીમાં ગુજરાતના એક પણ વ્યક્તિનો સમાવેશ નથી. નીતિન રાઉતની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે, જેમાં શકીલ અહેમદ અને સપ્તગિરી શંકર આ બંને લોકો સભ્ય રહેશે અને કોંગ્રેસની હાર કેમ થઈ તેનો રિપોર્ટ તૈયાર કરી 2 અઠવાડિયાની અંદર, એટલે કે 15 દિવસમાં આ રિપોર્ટ તૈયાર કરી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપવાનો રહેશે. ગુજરાતની પરિસ્થિતિ, હાલ જે રાજકીય પરિસ્થિતિ છે એ કોંગ્રેસને કયા હિસાબે વિધાનસભા ચૂંટણીમાં જીત આગામી દિવસોમાં અપાવી શકાય અને વિધાનસભા ચૂંટણીના કયા કયા કારણો છે એની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે ત્યાં બનાવવામાં આવી છે. 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરી અને રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપવાનો રહેશે. જી બિલકુલ, આભાર આપનો. અને કોઈકના માટે મજા, કોઈકના માટે સજા બની રહ્યું છે. કોઈકની મજા, કોઈકની જીવન દોડ તોડી રહ્યું છે અને આવી જ ઘટનાઓ બની રહી છે. વારંવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યા, કાયદાઓ ઘડવામાં આવ્યા, પરંતુ અમલીકરણ ક્યાં છે આ સૌથી મોટો સવાલ થાય છે. અને આ મુદ્દો છે ચાઇનીઝ દોરીનો, જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કયા શહેરમાં કેટલી આવી ઘટનાઓ બની જાણીશું જિગ્નેશ પટેલ પાસેથી. ક્રિષ્ના, વાત કરવામાં આવે તો વડોદરા સહિત થોડા સમય વડોદરામાં 2 યુવકોના મોત થયા છે. તે પહેલાં મહેસાણામાં પણ આવી જ રીતે એક યુવકનું ગળું કપાતા તેને 22 ટાંકા આવ્યા હતા. તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને ત્યારબાદ જે ચાઇનીઝ દોરી, એટલે કે ચાઇનીઝ જે પ્રોડક્ટ છે તેને લઈ અને ફરી પાછો લોકોનો આક્ષેપ સામે આવ્યો કે જે ચાઇનીઝ દોરી છે તેનું વેચાણ છે તે બંધ થવું જોઈએ. અને આને જ લઈને જ્યારે આ ટકોર હાઈકોર્ટ દ્વારા પણ કરવામાં આવી અને ત્યારબાદ ન માત્ર કોઈ એક શહેર પરંતુ રાજ્યભરની અંદર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા જે વેપારીઓ છે, જે તત્વો છે તેમના
વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવ્યા. અમદાવાદ શહેરમાં નિકોલ હોય કે પછી અન્ય પોલીસ સ્ટેશનો, કુલ અલગ અલગ 9 પોલીસ સ્ટેશનોની અંદર આવા કેસ દાખલ થયા છે. સરખેજ પોલીસે 2520 જેટલી જે કહી શકાય કે ચાઇનીઝ દોરીનો જથ્થો હતો તે ઝડપ્યો હતો. આજે પણ તે કામગીરી ચાલુ રહી છે. સાથે સાથે વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ક્યાંક પોલીસે જાતે કહી શકાય કે ખાનગી કપડામાં માર્કેટમાં જઈ અને દોરી માંગી હતી અને જે વેપારીઓએ ચાઇનીઝ દોરી આપી છે તેમના વિરુદ્ધ પણ કેસ કર્યા છે. એટલે કે હવે પોલીસ અને તંત્ર સજાગ થયું છે કે ચાઇનીઝ દોરી છે તેનું વેચાણ અને ઉપયોગ બંને બંધ થવું જોઈએ. બિલકુલ જિગ્નેશ, આભાર આપનો. અને સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરીએ, કરોડોના પ્રોજેક્ટ્સ લાવીએ, ગૌરવ અનુભવીએ, પરંતુ રખડતું મોત લાખો લોકો કે જે અત્યાર સુધીમાં અરજી કરવામાં આવી છે અને તેને માટે હાઈકોર્ટ વારંવાર ફટકાર લગાવતું રહ્યું છે, સરકારને ફટકાર લગાવે છે, તંત્રને સવાલ કરે છે, પરંતુ અનેક લોકોના તેના કારણે મોત નિપજ્યા છે અને આ આંકડો થમવાનું નામ નથી લેતો. 2022માં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, તમામ મહાનગરો હોય કે ગ્રામ્યમાં લોકો વારંવાર ગાયોની અડફેટે આવતા રહે છે, રખડતા ઢોરની અડફેટે આવતા રહે છે. અને આજે વળી એક વખત ગુજરાતમાં કેટલાક શહેરોમાં આવી ઘટનાઓ ઘટી છે. હાઈકોર્ટે ફરી કેટલાક સવાલ ઉઠાવ્યા છે. વિગત આપશે દિવ્યા ચૌહાણ. કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. સાથે જ વારંવાર અનેક જીવો છે તે હવે લોકો ગુમાવી રહ્યા છે. તાજેતરની જો વાત કરીએ તો પાટણમાં પણ આ જ પ્રકારની ઘટના બનવા પામી હતી અને બનાસકાંઠામાં પણ 2 વિદ્યાર્થીનીઓ હતી તેમને આખલાએ અડફેટે લેવાના કારણે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે જ પહેલાં પણ આવી રીતે અવારનવાર ઘટનાઓ બને છે જ્યારે તંત્ર દ્વારા જે વાતો કરવામાં આવે છે સાવચેતીની, પરંતુ આ તમામ બાબતો ક્યાંક કાગળ ઉપર જ રહે છે અને કાયદાનું અમલીકરણ કડકાઈથી ક્યારે કરવામાં આવશે તેને લઈને અનેક પ્રશ્ન છે તે ઊભા થઈ રહ્યા છે. બનાસકાંઠાની જ વાત કરીએ, સાથે જ અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વડોદરામાં પણ વિદ્યાર્થીઓને અડફેટે લીધી હતી અને કેટલાક લોકોએ તો આવી રીતે જ રખડતા ઢોરના કારણે વાહન ચાલકોથી લઈને સૌ કોઈએ હાલાકીનો સામનો કરવો પડે છે, તો જીવ પણ ગુમાવવો પડે છે. કાયદાનું અમલીકરણ કડકાઈથી તેને લઈને હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવે છે. પાલનના નામે અત્યાર સુધીમાં માત્ર ને માત્ર શૂન્ય જોવા મળ્યું છે. જી બિલકુલ દિવ્યા, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત આખા દેશને હચમચાવી નાખનાર, કંપાવી નાખનાર કંજાવલા કેસની. દિલ્હીમાં 12 કિલોમીટર સુધી એક યુવતીને ઢસડવામાં આવી હતી અને 5 યુવકો કહી રહ્યા છે કે તેમને ખબર નહોતી. આ મામલે હવે દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, ખુલાસા થઈ રહ્યા છે અને આ ખુલાસા લોકોને ચોંકાવી રહ્યા છે. આજે FSL રિપોર્ટમાં શું સામે આવ્યું, પોલીસે શું કહ્યું, તપાસ ક્યાં પહોંચી, તમામ વિગત આપશે અજય યાદવ. देखिए, निश्चित तौर पे दिल्ली कंझावला केस में अभी दिल्ली पुलिस की तरफ से कोई रिजल्ट या कह सकते हैं कि अंतिम परिणाम घोषित नहीं किया गया है. इंक्वायरी लगातार चल रही है. आज FSL की रिपोर्ट आई है जिसमें ये कहा गया है या दिल्ली पुलिस की तरफ से कोशिश की क्या जो मृतक लड़की है वो क्या कार के भीतर भी थी, इस तरह की शंका जाहिर की गई थी. लेकिन FSL रिपोर्ट ये जाहिर करती है कि जो लड़की है उसके भीतर होने के कोई भी निशान नहीं है और कोई भी इसके संकेत भी नहीं दिखाई दिए. लेकिन कार के निचले हिस्से में जरूर उसके खून के धब्बे या निशान पाए गए हैं. इसके अलावा अगर बात करें तो इसके पहले पोस्टमार्टम रिपोर्ट भी आई थी जिसमें लड़की के रेप न होने की बात कही गई थी. लेकिन आज परिवार वालों की तरफ से एक और बात कही गई कि पोस्टमार्टम जो रिपोर्ट आई है उसमें लड़की के एल्कोहल पीने की भी सत्यता नहीं पाई गई है. जबकि लड़की के साथ जो मृतक लड़की है उसके साथ जो लड़की थी जो बहुत थोड़ी सी घायल हुई थी, जिससे दिल्ली पुलिस के द्वारा लगातार इंक्वायरी की जा रही है, उसने कई ऐसे इंटरव्यू या दिए हैं दिल्ली पुलिस को जिसमें ये उसकी तरफ से कहा गया है कि लड़की जो मृतक लड़की है वो काफ़ी दारू या अल्कोहल उसने कंज्यूम किया हुआ था और कंज्यूम करने के बाद ही उसने स्कूटर चलाई थी, जिसके बाद कार के साथ उसका एक्सीडेंट हुआ था. तो कई तरह के कॉन्फ्लिक्ट देखने को मिल रहे हैं जिसको अब आगे दिल्ली पुलिस इस मामले को लेकर के इंक्वायरी करेगी. लेकिन परिवार वालों की तरफ से ये जरूर आरोप लगाया गया है कि जो जिंदा बची लड़की है उसकी तरफ से जानबूझ के जांच को गुमराह किया जा रहा है. जी બિલકુલ, ધન્યવાદ તમામ જાણકારી કે लिए. અને શિક્ષણના ધામ હવે વિવાદોના ઘર બની રહ્યા છે. કઈ યુનિવર્સિટીમાં શું વિવાદ ઊભા થયા છે તેની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં એક વિવાદ થંભે એટલે બીજો વિવાદ શરૂ થઈ જાય છે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યની હકાલપટ્ટી અને નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો, બબાલ થઈ, એકબીજા પર વાર પલટવાર થયા. તો MS યુનિવર્સિટી અત્યંત ઉદારવાદી રાજા દ્વારા સ્થાપવામાં આવેલી આ યુનિવર્સિટી કે જે દરરોજ લગભગ કોઈક ને કોઈક વિવાદને લઈને ઘેરાતી રહે છે. આ તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. એટલે આ ત્રણેય યુનિવર્સિટી એવી છે કે જ્યાં વારંવાર વિવાદ ઊભા થતા રહે છે. આ યુનિવર્સિટીઓ હવે જાણે કે વિવાદના અખાડા બની ગઈ છે. આ તમામ વિગત આપશે મયુર સરવૈયા.
બિલકુલ કૃષ્ણા યુનિવર્સિટીની વાત કરીએ તો જે શિક્ષણના ધામો છે તેમાં અનેક વિવાદો જે છે તે સામે આવતા હોય છે, જ્યારે 4 યુનિવર્સિટીના અલગ અલગ વિવાદો જે છે તે સામે આવ્યા છે. સૌ પ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ સામે આવ્યો છે, જ્યારે વડોદરાની MS યુનિવર્સિટી છે તેમનો વિવાદ સામે આવ્યો છે, જ્યારે વીર નર્મદે યુનિવર્સિટી સહિત સુરતની યુનિવર્સિટીઓના પણ વિવાદ જે છે તે સામે આવ્યા છે. સૌ પ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ જે છે તે સર્જાયો છે. તેમની વાત કરીએ તો સામસામા આક્ષેપો થયા છે, કારણ કે હાલના કુલપતિએ જે આર્ટ્સ અને પરફોર્મન્સ તબલા વિભાગના જે સિન્ડિકેટ સભ્ય છે કલાધર આર્ય, જેમનું જે સિન્ડિકેટ સભ્યપદ રદ કરી નાખતા વિવાદ સર્જાયો હતો ને સામસામે આક્ષેપ થયા હતા. નિમણૂકને લઈને પણ આક્ષેપ થયા હતા. જ્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા કહી શકાય છે કે વિવાદ જે છે સર્જાયો હતો. રામધૂન બોલાવી અને કુલપતિની ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી જે સ્ટુડન્ટ કાઉન્સિલ જે છે તેમનું જે ઇલેક્શન કહી શકાય તે લેવામાં નથી આવ્યું, તેમને લઈને જે છે તે વિવાદનો મતપૂડો જે છે છોડાયો હતો. જ્યારે વડોદરાની MS યુનિવર્સિટીની વાત કરીએ તો ત્યાં પણ કેલેન્ડરને લઈને વિવાદ સર્જાયો હતો. એટલે કે શિક્ષણના ધામમાં અલગ અલગ વિવાદો છે. આ 4 યુનિવર્સિટીઓ જે છે તે હંમેશા જે કહી શકાય વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે વધુ વિવાદો કૃષ્ણા તેમના સામે આવ્યા છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરીએ નકલી તબીબોની. આ નકલી તબીબોને કાયદાનો કોઈ ખોફ નથી રહ્યો, કારણ કે કાયદામાં એટલા બધા છીંડા છે કે તેઓ ગમે તે કરીને બહાર નીકળી જાય છે. રાજકોટમાં નકલી તબીબ દ્વારા નકલી દાંત બેસાડવામાં આવતા હતા અને તેને લઈને તેની સાથે વાત કરવામાં આવી, ત્યારે અનેક મોટા ખુલાસા થયા. અને એટલું જ નહીં, આ તબીબો કેવી રીતે છૂટી જાય છે, આ નકલી તબીબો કેવી રીતે છૂટી જાય છે, શા માટે તેના પર કાયદાનો સકંજો નથી કસી શકાતો, તેને લઈને મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું, પહેલા સાંભળીએ. ખાસ કરીને આવા લેભાગુ તત્વોથી લોકો છે એ જાણ થાય, લેભાગુ તત્વોની પાસે ના જાય અને વેલ ક્વોલિફાઈડ BDS અથવા ડેન્ટલ સર્જન પાસે જ જાય. આપણી પાસે જ્યારે PDU મેડિકલ કોલેજ અને પેકેજમાં ડેન્ટલ સર્જન વર્ગ 2ની જગ્યાઓ છે ને ભરેલી છે. આ ઉપરાંત ડેન્ચર એટલે કે ચોકઠા બનાવવા, દાંતની સફાઈ કરવી, દાંતની માપણી લેવી વગેરે બધી ડેન્ટલની ઘણી બધી પ્રોસિજરો વિનામૂલ્યે PDU મેડિકલ કોલેજ અને પેકેજમાં થઈ રહી છે. આ ઉપરાંત પ્રાઇવેટમાં પણ ઘણા ટ્રસ્ટ હોસ્પિટલો છે કે જે ખૂબ રાહત દરે ચોકઠા પણ બનાવી આપે છે. તો ખાસ કરીને કોઈ પણ આવી દાંતની તકલીફ હોય તો વેલ ક્વોલિફાઈડ BDS ડેન્ટલ સર્જન પાસે જવાનો જ લોકોએ આગ્રહ રાખવો જોઈએ. આવા જે ઝોલાછાપ તત્વો છે, લેભાગુ તત્વો છે, જે પેડેસ્ટલ એટલે કે ફૂટપાથ પર બેસેલા હોય છે, તો તેમની પાસે ન જવાનો આગ્રહ રાખવો જોઈએ. પાસે આનો કેટલો અનુભવ છે? અનુભવ 22-23 વર્ષના છે. 22-23 વર્ષથી આ કામ કરી રહ્યા છો અને અત્યાર સુધીમાં કેટલા આવા દાંત અને ચોકઠાઓ ફિટ કર્યા હશે? એ કાંઈ આપણે પાસે કાંઈ ફિક્સ હોલો તો ન હોય કે ભાઈ કેટલા કર્યા છે કેટલા નહીં. તમારી પાસે તો ન હોય આનો. તમારી પાસે કોઈ અને કોઈના માનસિક ત્રાસને કારણે ટોર્ચરથી કંટાળીને કોઈએ મોતને વહાલું કરવું પડે, કોઈ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડે, એનાથી વધારે કરુણ શું હોઈ શકે? કચ્છના ભુજમાં એક આવી ઘટના સામે આવી અને તેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશની આગ છે. આ અંગે વિગત આપશે જિગ્નેશ પટેલ. કૃષ્ણ, નર્સિંગ સ્કૂલના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી અને તે કેસમાં હવે સંચાલકો વિરુદ્ધ આક્ષેપો થઈ રહ્યા છે કે તેમને જે માનસિક ત્રાસ હતો તે સહન ન થતાં આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો અને પોલીસની તપાસમાં હકીકત સામે આવી છે. જોકે ટ્રસ્ટીઓ અને સ્કૂલ સંચાલકો આ વાતને નકારી રહ્યા છે અને યોગ્ય ન્યાયિક તપાસની તેઓ વાત કરી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે પોલીસ આ જે આત્મહત્યા પાછળ તપાસ કરી રહી હતી તેના મૂળ સુધી આ જે નર્સિંગ સ્કૂલના જે ટ્રસ્ટીઓ અને સંચાલકો હતા તેઓ આવતા હવે તેમના વિરુદ્ધમાં કયા પ્રકારે કાર્યવાહી થાય છે અને આ જે ટ્રસ્ટીઓ અને સંચાલકો છે જેમના વિરુદ્ધ અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે કે જેમના માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થી આત્મહત્યા કરવી પડી, તેને જ લઈ અન્ય વિદ્યાર્થીઓ સામે આવ્યા છે અને તેઓએ હવે હથિયાર ઉગામ્યું છે કે આવા સંચાલકો વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને હવે આ માંગ સાથે તેઓ આગામી વધુ કડક કાર્યવાહી થાય તેની પોલીસ અને અન્ય તંત્ર સામે રજૂઆત કરી રહ્યા છે. જી બિલકુલ જિગ્નેશ, આભાર આપનો. અને એક તરફ જ્યારે લોકોને રસીના ડોઝ મળતા નહોતા અને તે સમયે સવાલો ઉઠતા હતા કે રસીના ડોઝનો વેસ્ટ થઈ રહ્યો છે કારણ કે સમયાંતરે અથવા સમયસર તેનો ઉપયોગ કરવામાં નથી આવી શકતો, પરંતુ તેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. શું કહ્યું તેમણે, સાંભળીએ. હકીકતની અંદર આવો એક પણ ડોઝ ગુજરાત ખાતે બગડ્યો નથી. હકીકતમાં જ્યારે આપણને સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ડોઝીસ આપવામાં આવ્યા એ એમને નાણાં વસૂલ્યા 10 ડોઝના, પરંતુ 5.5 ml આપતા એક ડોઝ આપણે 1/11 પણ વધારાનો આપી શક્યા છીએ. કોઈ ડોઝની અંદરથી માનો કે 10 કે 11 ડોઝ આપણે આપતા હોઈએ.
અને એક દેશ એક કાનૂન આ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં છે, પરંતુ એક દેશ એક દંડની પ્રક્રિયા પણ હવે શરૂ થઈ જશે અને ગુજરાતમાં આ પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તેના અંતર્ગત શું નિર્ણયો લેવામાં આવ્યા છે સાંભળીએ. ये प्रोजेक्ट बेसिकली क्या है और कैसे इम्प्लीमेंटेशन गुजरात में होगा? अंडर द डायरेक्शंस ऑफ मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट एंड हाईवेज, ये जो ऐप है वन नेशन वन ऐप ई चलान सिस्टम का पूरा इम्प्लीमेंटेशन होने वाला है पूरे गुजरात स्टेट में. इसमें अंडर द डायरेक्शंस ऑफ ऑनरेबल डीजी सर पहले 4 कमिश्नरेट्स को हमने टारगेट किया है, अहमदाबाद, सूरत, वडोदरा और राजकोट. इनमें पहले ये ऐप इंटीग्रेट किया जाएगा और उसके बाद सारे डिस्ट्रिक्ट्स में भी ऐप आने का है. અને આ યાત્રા નથી, નફરત સામે પ્રેમનું શસ્ત્ર છે, હથિયાર છે, આવું રાહુલ ગાંધી વારંવાર પોતાની ભારત જોડો યાત્રાને લઈને કહે છે. 10 દિવસના વિરામ બાદ ફરી આ યાત્રા શરૂ થઈ છે. ક્યાં પહોંચી છે વિગત આપશે ધવલ માકડિયા. દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધી પહોંચેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે દિલ્હી થઈ અને ગાઝિયાબાદ સુધી આજે પહોંચી ગઈ છે અને ઉત્તર પ્રદેશની સાથે સાથે હવે પછી પંજાબના પણ પ્રવાસે જવાની છે. ત્યારે જ એક રોચક વાત સામે આવી છે કે જે રામ મંદિર ટ્રસ્ટ છે તેના જે મુખ્ય ટ્રસ્ટી છે ચંપતરાયે એક એવું નિવેદન પણ આપ્યું છે જે સૌથી મોટી ચર્ચાનો મુદ્દો આજે ભારતની રાજનીતિમાં બન્યો છે અને એ છે કે ચંપતરાયે એવું કહ્યું છે કે રાહુલ જે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને ખૂબ જ સારી છે. જોકે આ મુદ્દાને લઈને ચંપતરાએ એવું કીધું છે કે દેશ માટે આ યાત્રા ખૂબ યોગ્ય છે, સાથે જ હું આ યાત્રાની પ્રશંસા પણ કરું છું. આરએસએસ પણ રાહુલની નિંદા નથી કરતો એવું પણ ચંપતરાએ કહ્યું છે. જોકે મહત્વની વાત છે કે ભારત જોડો યાત્રામાં ઘણા બધા સેલિબ્રિટીઝ પણ જોડાઈ રહ્યા છે અને ગઈકાલે જ પંજાબમાંથી એક ધમકી પણ મળી હતી. જી બિલકુલ ધવલ, આભાર આપનો. અને એવું નથી કે સરકારી ભરતીની પરીક્ષાઓ લેવાય અને તેમાં લીકેજ માટે ગુજરાતમાં થાય છે, બિહારમાં પણ વારંવાર આવી ઘટનાઓ બને છે અને વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવે છે, તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને ફરી એક વખત એક પેપર લીક થયું તેને લઈને પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. આ અંગે વિગત આપશે મનીષ પરમાર. જી બિલકુલ કૃષ્ણા, વાત કરીએ તો બિહારમાં ફરી એકવાર BSSCનું પેપર લીક થયું છે. પેપર લીક થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં રોષ ભરાયો છે અને આ જે કહેવાય કે બીજા અને ત્રીજા સત્રની જે પરીક્ષા છે તે પણ રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ગાંધી મેદાનમાં વિરોધ પ્રદર્શન કરશું તેવું જણાવ્યું હતું. તેની સાથે જ કહેવાય કે પોલીસ સતર્ક થઈ હતી અને આ જે વિદ્યાર્થીઓ છે તે ગાંધી મેદાન પહોંચે તે પહેલાં જ આ પોલીસ દ્વારા તેમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તમામને રોકવામાં આવ્યા હતા, પણ કેટલાક વિદ્યાર્થીઓ ગાંધી મેદાન પાસે પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું હતું. બિહારમાં કહેવાય કે આ પહેલીવાર કોઈ પેપર લીકની ઘટના નથી. 8 વર્ષથી આ પેપર લીકની ઘટના ચાલતી આવતી હોય છે, જેમાં કહેવાય કે જે IAS અધિકારીઓ છે તેમને જેલ પણ થતી હોય છે, પણ તેનાથી પણ કોઈ બોધપાઠ નથી લેવામાં આવી રહ્યો અને વારંવાર પેપર લીકની જે ઘટનાઓ બનતી હોય છે, જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે વર્ષોથી અને પેપર લીક થાય છે તેને લઈને તેમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પેપર લીક કરનારાઓ છે તે આગળ નીકળી જાય છે અને જે વર્ષોથી મહેનત કરે છે તે પાછળ રહી જાય છે. એટલે બિહારમાં જે કહેવાય કે આ પહેલીવાર ઘટના નથી બની. 8 વર્ષથી જે BSSCનું જે પેપર લીક થતું હોય ને ફરી એકવાર આ જે પેપર લીક થયું છે તેના લીધે જે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને રસ્તા પર ઉતર્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે પહેલાં સમજાવટની કોશિશ કરી હતી, પણ વિદ્યાર્થીઓનો જે રીતના રોષ હતો, વિદ્યાર્થીનો રોષ જોઈને ગાંધી મેદાને પહોંચવાનો અને વિરોધ પ્રદર્શન કરવાની સાથે સાથે આ તમામ પરીક્ષાઓ છે તે રદ કરવાની માંગને લઈને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે અત્યારે લાઠીચાર્જ કરી દીધો છે. જે સમગ્ર મામલે કહેવાય કે હવે આ પેપર લીક કાંડ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. જી કૃષ્ણા. જી બિલકુલ, આભાર આપનો. અને બળજબરીપૂર્વક કે લાલચ આપીને થતા ધર્માંતરણને લઈને હંમેશા સવાલો ઉઠતા રહે છે. આ વખતે કયા રાજ્યમાં તેને લઈને હિંસા મચી છે અને અત્યારે ત્યાં શું સ્થિતિ છે, આ તમામ વિગત આપશે પ્રતિપાલ. જી ચોક્કસથી કૃષ્ણા, જે રીતે આપણે જણાવ્યું કે ધર્મ પરિવર્તનની ઘટનાઓ છે તે અવારનવાર સામે આવતી હોય છે દેશના અલગ અલગ રાજ્યમાં. અત્યારે હાલમાં છત્તીસગઢના નારાયણપુર જે જિલ્લો આવેલો છે ત્યાં કથિત ધર્મ પરિવર્તનની જે ઘટના છે તે સામે આવી છે. તેને લઈને જે આદિવાસી સમાજ તેમજ જે ક્રિશ્ચન સમાજ છે તે સામે આવી ગયા હતા. તેને લઈને જ આદિવાસી સમાજે ચર્ચમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટના અત્યારે નથી, પરંતુ 31 ડિસેમ્બરની રાતથી આ ઘટનાની શરૂઆત થઈ હતી અને નાની મોટી જે મારામારી છે કે બબાલ છે તે સામે આવી. તે લઈને ત્યાં જે પોલીસ છાવણી છે તે પણ અત્યારે હાલમાં તૈનાત કરી દેવામાં આવી છે અને ખાસ કરીને CRPFની ટુકડી ઉપર આને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. કારણ કે જ્યારે પણ કથિત ધર્માંતરણની જ્યારે વાત આવી હતી ત્યારે
આદિવાસી જે સમાજ છે તે ખૂબ જ ઉગ્ર રોષ તેઓમાં ભરાયો હતો, કારણ કે તેઓનું કહેવું હતું કે કેટલાક જે લોકો છે તે અત્યારે હાલમાં ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે, જે આદિવાસી સમાજ છે તેઓને ભોળવીને, પરંતુ ત્યાંના જે લોકો છે, સ્થાનિક લોકો, તે ખૂબ જ તેના કારણે રોષે ભરાયા હતા અને તેને લઈને જ તેઓએ ચર્ચમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ સીઆરપીએફની ટુકડી જ્યારે તેમને કંટ્રોલ કરવા માટે આવી તો સીઆરપીએફની ટુકડી તેમજ એસપી ઉપર પણ તેઓએ હુમલો કર્યો હતો. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં અત્યારે શ્વેત ચાદર પથરાયેલી છે, બરફ વર્ષા થઈ રહી છે, પ્રવાસીઓમાં ખુશીનું મોજું છે, પરંતુ મેદાની રાજ્યોમાં તેને કારણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆરમાં ભારે ઠંડીને કારણે અત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે ગુજરાતમાં શું સ્થિતિ છે, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને શું આગાહી કરવામાં આવી છે, જાણી લઈએ. रात में वेदर मोस्टली ड्राई रहेगा, बारिश होने का कोई भी संभावना नहीं है और टेम्परेचर यानी मैक्सिमम टेम्परेचर देखा जाए तो 1-2 डिग्री घट सकता है और विंड जो हवा का गति जिसे अभी चल रहा है 7-8 नॉट तक रह सकता है. आज और कल परसों से हवा का गति कम हो जाएगी और मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर देखा जाए तो अब भी नाइट टेम्परेचर अगले 24 आवर्स के लिए कोई चेंजेस नहीं है. जैसे अभी टेम्परेचर प्रिवेल हो रहा है पूरे गुजरात में ऐसे. અને આ સાથે જ વોર રૂમમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.